એપ્લિકેશન ડેવલપમેન્ટ. તો એની અંદર આપણે 6 ચેપ્ટર જોયો છે. એની અંદર લાસ્ટ ટોપિક છે આજે એ છે રેટ્રોફિટ. રેટ્રોફિટ આની અંદર આપણે યુઝિંગ અસાઇન ટાસ્ક એન્ડ થર્ડ પાર્ટી લાઇબ્રેરીનો યુઝ કરીને પણ એની અંદર રેટ્રોફિટનો કેવી રીતના યુઝ કરીએ એ જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ નીડ ઓફ રેટ્રોફિટ ઇન એન્ડ્રોઇડ. રેટ્રોફિટની અંદર એન્ડ્રોઇડની શું જરૂર છે? તો વી હેવ અ લોટ ઓફ નેટવર્ક લાઇબ્રેરી that used to fetch and send data from to server. Means article we use Volley library for network transaction. Retrofit is an ultimate replacement of Volley and all other libraries. Retrofit is better alternative for other library in terms of performance, ease of use, extensibility and other. આપણે જે રેટ્રોફિટ છે એનો મેઇન યુઝ શું થાય છે? આપણે જે સેશન અને જેને કૂકી કહીએ છીએ, બરાબર, એ શું કરે? આપણા ઇન્ટરનેટ પરથી ડેટા સ્ટોર કરીને સેવ કરી રાખે, બરાબર. તો આનું પણ રેટ્રોફિટ પર એવી રીતના વર્ક કરે છે. એ ક્યારે વર્ક કરે? પણ આપણે જ્યારે નેટવર્કમાં કનેક્ટેડ હોય ત્યારે. ઓકે, ત્યાર પછી છે ડિફરન્સ બિટવીન રેટ્રોફિટ એન્ડ અધર લાઇબ્રેરીઝ. તો in Android, retrofit library different from other network library because it's use an easy to use platform through which we don't need to person JSON's response as they are done by library itself. હવે આપણે જે રેટ્રોફિટ છે એની અંદર લાઇબ્રેરીનો યુઝ કરીએ, આપણે જેસન એટલે ઓબ્જેક્ટ જે બનાવીને યુઝ કરીએ છીએ એનો યુઝ નહીં થાય એની અંદર. ઇટ ઇઝ GSON library. It is a background to parser the response data when we need to do in define PGO plain old Java object to parse the response. JSON એટલે જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન અને GSON એટલે બેકગ્રાઉન્ડની અંદર જે આપણે ડેટા પાર્સ કરીએ છીએ તે કેવી રીતના થશે એ માટે છે. તો એના માટે ડિફાઇન કરીએ છીએ આપણે. આપણી જરૂરિયાત છે પ્લેન ઓલ્ડ જાવા ઓબ્જેક્ટની. ઓકે, ત્યાર પછી પરફોર્મન્સ બેન્ચમાર્ક ફોર એન્ડ્રોઇડ અસાઇન ટાસ્ક વોલી એન્ડ રેટ્રોફિટ. હવે આપણે જે રેટ્રોફિટ છે એની અંદર શું યુઝ કરી શકીએ, કેવી રીતના યુઝ કરીએ? તો હિયર ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન our three mainly used techniques for implementing API is our Android app. You can see the difference in performance that for one discussion means for one network request and response they will take how much time. બરાબર, આપણી જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસ થવા માટે કેટલો ટાઈમ લાગશે અને કઈ રીતે લાગશે એ માટે ને આપણને જરૂરિયાત શેની છે? તો ફર્સ્ટ ઓફ ઓલ અસાઇન ટાસ્ક. તો અસાઇન ટાસ્કની અંદર આપણને વન ડિસ્કશન 94 MSની જરૂર છે, બરાબર. અને એની અંદર 7 ડિસ્કશનની અંદર 4539 MS. ઓકે, ત્યાર પછી 25 ડિસ્કશન 13957 MS. ત્યાર પછી છે વોલી. તો વોલી મીન્સ 1 ડિસ્કશન 560 MS, 7 ડિસ્કશન 2202 MS and 25 discussion 4275 MS. ઓકે, એવી જ રીતે રેટ્રોફિટની અંદર આપણે ડિસ્કશન કેવી રીતના આવશે કે 1 ડિસ્કશન કરીએ તો 300 MB/MS, 7 ડિસ્કશન 889 and 25 ડિસ્કશન 1059. ઓકે, આ બધાની જરૂરિયાત શા માટે છે? તો એ આપણી જે ટેકનિક છે એના પરફોર્મન્સ કયા છે એ પરફોર્મન્સ ડિસ્કશન પર આધાર. અને ડિસ્કશન એટલે શું છે? નેટવર્કની જે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ જે મળે એને શું કહેવાય આપણને? ડિસ્કશન. ઓકે, હવે ત્યાર પછી સ્ટેપ્સ ટુ ઇન્ટિગ્રેટ રેટ્રોફિટ 1.9 ઇન અવર સ્ટુડિયો પ્રોજેક્ટ. રેટ્રોફાઇટ માટેના સ્ટેપ કયા છે? તો એ જોવા માટે પહેલાં શું એને એક આપણને ફિગર બતાવી છે. ફિગરની અંદર પહેલાં શું છે? કોડ. કોડની અંદર આપણને ગેટ પોસ્ટ પુટ ડિલીટ હેડ અને URL જે છે તે પાથ, ક્વેરી, બોડી, ફિલ્ડ અને પાથ. ઓકે, ત્યાર પછી રિક્વેસ્ટ એડેપ્ટર છે. રિક્વેસ્ટ એડેપ્ટર મૂકેલું છે એ થઈને આપણું HTTP એટલે આપણા પ્રોટોકોલ જે છે ટ્રાન્સફર થશે અને એ પ્રોટોકોલ પરથી આપણને રિક્વેસ્ટ અને રિસ્પોન્સ મળશે. હવે નીચે આપ્યું છે કન્વર્ટર કયા કયા છે? તો JSON અને કસ્ટમ કન્વર્ટર્સ એન્ડ એરર હેન્ડલર. નેક્સ્ટ, then here are the main steps to integrate retrofit in our project. First, add
હવે જ્યારે આપણે રેટ્રોફિટનો એપ્લિકેશનની અંદર યુઝ કરીએ છીએ ત્યારે કેવી રીતના થાય, તો એ માટે આપણને સ્ટેપ્સ આપ્યા છે. ફર્સ્ટ, એડ ડિપેન્ડન્સી ફાઇલ ઇન ગ્રેડર. તો ફર્સ્ટલી એડ ધીસ લાઇબ્રેરી ઇન અવર બિલ્ડ ગ્રેડર ફાઇલ ઇન એપ મોડ્યુલ. કમ્પાઇલ com.square.retrofit.retrofit19.0. શું કરવાની, આપણી ડિપેન્ડન્સી ફાઇલ છે એને પહેલાં એડ કરવાની. એ એડ થઈ ગયા પછી એડ ઇન્ટરનેટ પરમિશન ઇન એન્ડ્રોઇડ manifest.xml ફાઇલ. ઓકે, તો એની અંદર શું બતાવ્યું છે કે એ આપણે XML ફાઇલની અંદર શું આવશે કે આપણે જે ટ્રાન્ઝેક્શન કરીએ ઇન્ટરનેટ સાથે તો એની પરમિશન કઈ જરૂરી, તો એ મેનિફેસ્ટ ફાઇલમાં બતાવશે કે આપણે પરમિશન આપવું પડે ને, કે આપણે નેટ પરથી આ ડાયરેક્ટલી સ્ટોર થવી જોઈએ અને એ જ પરમિશન આપણે લેવી પડે. ઓકે, તો એમાં ફર્સ્ટ આપ્યું છે મેનિફેસ્ટ XML and Android HTTP CMS android.com APK resource Android package is equal to com.android.retrofit.example. બરાબર, એ આપણે શું છે પરમિશન આપી છે કે આ રીતના. તો હવે પરમિશન કેવી રીતના આપે, તો યુઝિસ પરમિશન એન્ડ્રોઇડ નેમ android.permission.internet. શાની પરમિશન માંગીએ, આપણે ઇન્ટરનેટ પરથી ડેટાને કેચ કરવા માટેની. ઓકે, ચલો થર્ડ નંબર પર છે POGO મોડ ક્લાસ. હવે POGO એટલે શું તમને કીધું મેં, POGO મતલબ આપણે જે જેસનનો જેવી રીતના યુઝ કરીએ એવી જ રીતના આની અંદર POGOનો યુઝ થાય છે. તો પ્લેન ઓલ્ડ જાવા ઓબ્જેક્ટ. શું છે, પ્લેન ઓલ્ડ ઓબ્જેક્ટ જાવા object. So for fetching response we need to create a POGO class that automatically parse the JSON data from the JSON in background. JSON પહેલાંમાં યુઝ થતા જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશનનો, બરાબર, ડેટા પાસ કરવા માટે. પણ આમાં કેવી રીતના બેકગ્રાઉન્ડમાં ડેટા પાસ થઈ ગયા, આપણને દેખાય નહીં. We just need to create this POGO class. For creating POGO class, first method is defining each and every variable by ourselves, and other best and fast method is using http www.jasonsema2.pogo.org platform. For this we need to copy our JSON response and paste in JSON-SEMA to POGO and it will create a setter greater method as per requirement. બરાબર, જ્યારે આપણે જે POGO જ્યારે યુઝ કરીએ ને ત્યારે એની અંદર આપણને મેથડને સેટ અને ગેટ કરાવવાની. તો એના માટે આપણને મેથડ અને મેથડ લેવી પડે. તો એ માટે પહેલાં આપણે ગેટ અને સેટની કરાવવાની જરૂર પડે. તો એની અંદર લખ્યું છે કે પ્રાઇવેટ ઇન્ટીજર આઈડી લીધું છે, ગેટ યુઝર આઈડી લખ્યું છે અને સ્ટ્રિંગ ગેટ નેમ રિટર્ન નેમ. ત્યાર પછી છે એડ ડાઉનલોડ ક્લાસ ઇન યોર પ્રોજેક્ટ. પછી ફિફ્થ છે API ઇન્ટરફેસ. બરાબર, now we need to create an interface to define our different method that will be used for network transaction. Here is the sample of API interface. બરાબર, આપણને API ઇન્ટરફેસ એટલે જાવા ફાઇલ આપી છે. બરાબર, એની અંદર શું આપ્યું છે, પબ્લિક વોઇડ યુઝર ઈમેલ આઈડી અને પાસવર્ડ લખ્યું છે. બરાબર, ઈમેલ આઈડી શું છે, સ્ટ્રિંગ યુઝર ઈમેલ અને સ્ટ્રિંગ યુઝર પાસવર્ડ. બરાબર, હવે શું કરવાનું છે, આપણે ઈમેલ અને પાસ છે એને શું કરો, પોસ્ટ પેરામીટર એન્ડ સાઇન ઓફ રિસ્પોન્સ ઇઝ અ POGO ક્લાસ વિચ ફોર ગેટ રિક્વેસ્ટ. હવે શું કરવાની છે, રિક્વેસ્ટને ગેટ કરવાની છે. ગેટ કરાવવા માટે શું કરીએ, તો ગેટ ડેમો country list app, public void get video list, callback list, country response is a POGO class which receive the response of this API. Next, હવે છે આપણું REST adapter. So we need to define REST adapter to implement APIs. જો રેટ્રોફિટની અંદર જ આ બધા પાર્ટ આવે છે એટલે ધ્યાન રાખજો. So we need to define a REST adapter to implement
APIs. Suppose we have to implement login API, then we need to build REST adapter, setting root URL and create connection between our adapter and API interface. For this, it's better to create a class in which we have a method that create a connection and then return the API interface object. You can create this REST adapter where you want to implement API, but it's better to create a common class method used to it where you want. બરાબર, તમને જ્યારે પણ કોઈ પણ એડપ્ટર ક્લાસની જરૂર હોય યુઝિંગ એપીઆઈની, ત્યારે ગમે તે એને જરૂર હોય ને જોઈએ ત્યારે આપણા માટે આ યુઝ થાય છે. ઓકે, ત્યાર પછી પબ્લિક ક્લાસ એપીઆઈ ગેટ ક્લાયન્ટ, પછી રેસ્ટ એડેપ્ટર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એડેપ્ટર ડોટ બિલ્ડર સેટ એન્ડ પોઈન્ટ HTTP હેલ્થ બ્લેક main.org અને ફાઇનલી બિલ્ડિંગ એડેપ્ટર એટલે આપણે શું ડોટ બિલ્ડ કરવાનો. બરાબર, અને હવે ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે. ઓબ્જેક્ટ શા માટે કરવાનો? ઇન્ટરફેસ માટે. ઓબ્જેક્ટ ફોર અવર ઇન્ટરફેસ. તો એપીઆઈ ઇન્ટરફેસ, એપીઆઈ ઇઝ ઇક્વલ ટુ એડેપ્ટર ડોટ ક્રિએટ એપીઆઈ ઇન્ટરફેસ ડોટ ક્લાસ અને રિટર્ન એપીઆઈ. આ થયો આપણી જે ફાઇલ છે જાવા ફાઇલ એ. બરાબર, હવે શું જોવાનું છે આપણે? એક્ઝામ્પલ ઓફ રેટ્રોફિટ. એ આપણું એક્ઝામ્પલ કયું છે રેટ્રોફિટનું, કેવી રીતના થઈ શકે? તો એક એક્ઝામ્પલ આપ્યું છે, એની અંદર પોસ્ટ ટાઈપ આપણને રિક્વેસ્ટને આપી છે. એની અંદર શું કરવાનું છે? કેપીઆઈ એવી ક્રિએટ કરવાની છે કે એની અંદર એડિટ ટેક્સ, ઈમેલ, પાસવર્ડ, બટન, બરાબર, એ બધાનો યુઝ કરી દેવાનો. અને એની અંદર ડેટ વેલિડ આવવી જોઈએ. બરાબર, એ ચેક કરાવવાના ડેટાબેઝમાંથી. અને એક મેસેજ જે પ્રિન્ટ કરાવવાનો હોય એ ટોસ્ટ કરાવવાનો છે. બરાબર, આવી રીતના થશે. જોયું, ઈમેલ નેમ, ઈમેલ આઈડી, પાસવર્ડ. ઓકે, ત્યાર પછી સાઇનઅપ કરે તો એ પ્રોસેસ થાય, તો એ રેટ્રોફિટ કહેવાય. બસ ડાયરેક્ટ કૂકીનું લઈ લે ડાયરેક્ટથી. તો ક્રિએટ અ ન્યૂ પ્રોજેક્ટ, એડ નેમ ઇટ રેટ્રોફિટ એક્ઝામ્પલ્સ. બરાબર, એના માટે શું કર્યું? પહેલાં અપ્લાય પ્લગઇન com.android.application એન્ડ્રોઈડ વર્ઝન લીધા 26 વર્ઝન SDK વર્ઝન. બરાબર, એપ્લિકેશન આઈડી, પછી ત્યાર પછી મેઇન SDK વર્ઝન, ટાર્ગેટ SDK વર્ઝન, વર્ઝન કોડ, વર્ઝન નેમ. બરાબર, હવે શું કરવાનું છે? રન કરવાનું છે. તો રન કરવા માટે શું લખ્યું છે? android.support.test રનર, એન્ડ્રોઈડ યુનિટ રનર. બરાબર, હવે ત્યાર પછી એણે શું કરશે? બિલ્ડ ટાઈપ. તો બિલ્ડ ટાઈપની અંદર બે કન્ડિશન લીધી છે. ખબર, એની અંદર શું છે કે પી ગ્રાઉન્ડ એન્ડ્રોઈડ ટ્રેક્સ રૂલ્સ ડોટ પ્રો અથવા ડિપેન્ડન્સી. હવે ડિપેન્ડન્સીની અંદર શું છે? ડિપેન્ડન્સીની અંદર ફાઇલ ટ્રી, ડિરેક્ટરી, ઇન્ક્લુડ, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ડિપેન્ડન્સી ફોર રેટ્રોફિટ. એટલે ડિપેન્ડન્સી ફોર રેટ્રોફિટ માટે શું કરશું? કમ્પાઇલ com.squareup.retrofit અને રેટ્રોફિટ. ત્યાર પછી હવે આપણે શું કરવાનું છે? ઇન્ટરનેટ પરમિશનમાં હોય તો આપણે શું કીધું મેં? XML ફાઇલ બનાવવાની. તો XML ફાઇલની અંદર શું લખ્યું છે? વર્ઝન, મેનિફેસ્ટ, પરમિશન આપી છે. દેખાય છે? યુઝિસ આ છે આપણી પરમિશન. ઓકે, પરમિશનની અંદર શું આપ્યું છે? ઇન્ટરનેટ યુઝ કરવાનું. બરાબર, ત્યાર પછી એન્ડ્રોઈડ અલાઉ બેકઅપ ટ્રુ, આઇકોન, લેબલ, પછી રાઉન્ડ આઇકોન, થીમ, એ બધું લઈ લીધું. બરાબર, અને નેમ પણ આપેલું છે. એ પછીની બધી પ્રોસેસ થાય છે. હવે છે ઓપન ડોટ રિસેસ લેઆઉટ એક્ટિવિટી મેઇન ડોટ XML એડ ફોલોઈંગ કોડ. હવે છે આપણું રીસો XML કોડ. બરાબર, XML કોડની અંદર શું છે? XML કોડની અંદર સ્ક્રોલ વ્યૂ લીધું છે, લિનિયર લેઆઉટ, એડિટ ટેક્સ,
3 એડિટ ટેક્સ, એક બટન, બરાબર, આની અંદર લઈ લીધું છે. હવે ફિફ્થની અંદર શું છે કે આપણે જે POGO ક્લાસ સાઇન્ડ રિસ્પોન્સ ડોટ જાવાનો યુઝ કર્યો, એ યુઝ શા માટે કર્યો? મેથડને સેટ અને ગેટ કરવા. તો પહેલાં હવે આપણે જાવા કયો ક્લાસ લખ્યું? મેથડને સેટ અને ગેટ કરાવવા માટે, બરાબર. તો બધા પહેલાં પબ્લિક ક્લાસને એને ડિફાઇન કરી દીધું, બરાબર. હવે એની અંદર સ્ટ્રિંગ લીધી છે, સક્સેસ, મેસેજ ઓર યુઝર આઈડી, બરાબર. હવે એ લીધા પછી ગેટ સક્સેસ તો રિટર્ન સક્સેસ, સ્ટ્રિંગ સક્સેસ તો સ્ટ્રિંગ સક્સેસ, અને મેસેજ રિટર્ન ડોટ મેસેજ, અને પબ્લિક વોઇડ સેટ મેસેજ સ્ટ્રિંગ મેસેજ, ધીસ મેસેજ ઇઝ ઇક્વલ ટુ મેસેજ, એન્ડ પબ્લિક ઇન્ટીજર યુઝર આઈડી રિટર્ન યુઝર આઈડી. એવી જ રીતના સેટ યુઝર આઈડી ને પ્રેક્ટિકલ. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ છે જાવા ફાઇલ, બરાબર. તો જાવા ફાઇલની અંદર શું છે? નેમ લીધું છે, ઈમેલ આઈડી, પાસવર્ડ. જે તમે XML ફાઇલની અંદર લીધું એ છે, પણ એને બે વસ્તુને કમ્બાઈન કરવા માટે યુઝ થાય છે. હવે સ્ટેપ 7માં API જાવા અને પેસ્ટ ધ ફોલોઈંગ કોડ. API જાવા જેવા એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ, તો એની અંદર શું છે? URL લખ્યું છે અને ઇન્ટરફેસ લખ્યું છે. હવે આપણી જે મેઇન એક્ટિવિટી ડોટ જાવા છે એ આવે, પહેલાં બધાને ઇમ્પોર્ટ કરવાના, ઇમ્પોર્ટ કર્યા પછી નવું બનાવ્યા પછી વેલિડ. હવે વેલિડેટ અપ ટુ નેમ અને પાસવર્ડ, બરાબર. ત્યાર પછી એડિટ ટેક્સ 1 રિટર્ન ફોલ્સ. હવે સાઇન અપ, તો આ થયું આપણું, બરાબર. હવે એના પછી નેક્સ્ટ જે છે તે ગેટ ટાઈપ રિક્વેસ્ટ ફોર એન્ડ્રોઈડ. Below retrofitting which we have to implement get type request in this way, displaying lots of item recycle view. First we have to declare a main activity and we can calling your adapter, બરાબર. એડેપ્ટરને કોલ કરવાનો છે. હવે શું છે આ તમને various script and retrofit and recycle library dependency in it. હવે આ લાઇબ્રેરી ડિપેન્ડન્સી માટેનો એક પ્રેક્ટિકલ બીજો બતાવેલો છે. તો એ પ્રેક્ટિકલની અંદર શું લઈ લીધું છે? વર્ઝન કોડ, વર્ઝન નેમ એ બધું લઈ લીધું છે. ડેટા ટાઈપ બી લઈ લીધી, ડિપેન્ડન્સીમાં બધું પ્રિન્ટ કરાયું છે. અને ત્યાર પછી ઇન્ટરનેટમાં બે પરમિશન હશે, ટ્રુ અને ફોલ્સ. આ દેખાય છે. આ તમારે જાતે પરફોર્મ કરવાનું છે બધાએ. બરાબર. એકવાર બધું સરખી રીતના જોઈ લે. આ રેટ્રોફિટ હતું. રેટ્રોફિટ એક્ઝામમાં પૂછાય તો આ રીતે લખવાનું. ઓકે. કોઈને પણ કંઈ પ્રોબ્લેમ હોય તો એની ટાઈમ તમે મને પૂછી શકો છો. ઓકે. થેન્ક યુ એવરીવન.